પહેલી અમારે વખતે માં હતી. માં તો માં બીજા વગડાના વાહ, બાઈ તો બાઈ બીજા મારે કોમ આવે નાઈ, અને હવે આવી મમ્મી, મમ્મી તો મમ્મી બીજા બધાય કમી, અને હવે અમારે સિટીમાં તો આવી મોમ, મોમ ને નોમ, મોમ નથી મારે બીજાનું કોમ. આ બાળક કહે છે આવી માં કદી આપણે જીવતા હોય અને માં રોતી હોય ને તો આપણે જીવતા નથી, મરેલા છે. મા બાપ રજડતો હોય ને રોતો હોય ને આપણને ભૂખે મરતો હોય ચા પીતો, માં ચા પીધો, માં રોટી ખાધી, એવું તો કોઈ પૂછતા જ નહીં હોય, કોક જ પૂછતા છે મારા સાહેબ. એટલે જઠરા અગ્નિમાં તમે સુગતિથી રાખ્યો, રાખ્યો 9 માસ નિર્ધાર, અસ્તુતિ કીધી હલબેલાની બહાર લીધો અવતાર, માયામાં મોહી આપ. આગળ કહેશે મહારાજ શું કહેશે, આ ગઈ પણ પાછી ફેર નહીં આવી. આ સમય જાતો રહ્યો. આ ગયડા બેઠા અહીંયા પૂછો તો ખરા કે તમે 10 વર્ષના હતા કેવા કૂદતા હતા, હવે કૂદતું ખબર પડે? આ જુઓ તો ખરા બોલી રહી ભાળો. ભાઈ જોબનીએ કઈ વાટે ગયા કોઈ દેખો ને પગી પગા, ઓખમાંથી તેજ જોઈને પછી દેખે છે ટગમ ટગા. અલ્યા કોણ બોલ્યા? આમ દેખે છે. મુખમાંથી દોત ગયા ને બોલે છે પગમ પગા, અને ગુડામાંથી શક્તિ ગઈ પછી ચાલે છે ડગમ ડગા. આ જુઓ તો ખરા જોબનિયા કઈ વાટે ગયા કોઈ દેખો પગી પગા. આ કાલે આપણા સમય આવવાનો છે. આ ભાઈ તો હારા છે, એને એમનું પરમાત્માએ આટલું આવશ્યક ઘડ્યું છે જે પ્રકારે છે, અને દગો કર્યો છે ને તો એ હક નહીં કરે મારા સાહેબ. હા હું તમને 100% કહું છું એમ. હા એ હક નહીં કરે એની ભેટી સુખી નહીં થાય. આ દગો કર્યો છે અને પરમાત્મા રીતે જોયો છે તો કોઈ વધુ કોઈ નહીં. કર ભલા તો હોય ભલા, કર બુરા તો. કૃષ્ણ ભગવાને, રામચંદ્ર ભગવાને વાળીને માર્યો અને બીજા જન્મમાં કૃષ્ણને બોણ માર્યું, પારધી થઈને બદલો કોઈનો છૂટશે નહીં. એ રોતા મરશે મારા સાહેબ. આ તમારો ચેલેન્જ છે, સમજી લેજો. હા અને પછી આગળ શું કહે છે, કળિયુગ કુલો રંગે રોટલો કેતો ના આવે પાર, જપ તપ તીરથ કોઈ ન કરો, એક રામ આધાર, એક નામ આધાર. આ કળિયુગમાં એક નામને ભગવાને નામનો આધાર બતાવ્યો છે. અને પછી કીધું ગુરુ ગમ પાયો, નામ સમજાયો સદગુરુ મારે આજ ગંગા દાસ. આજ એટલે આ જન્મમાં, આ ઘડીને આ અવતારમાં, બીજા અવતાર પછી હોકળો લાગશે. ભાઈ 84 માંથી આપણે ભણો મારવાડી કહે છે ને તો ઉદાજી હિન ગયા હતા. અરે દેવાજી મોરે અમરાજીને હોરો પાસા હુआ था तो बेफारे किया था. પાસા એટલે 84 થી મનખે આને હારા કોમ ન કર્યા હતા. અહીંયા ઘરે પાસા 84 પાસા હુआ હતા અહીંયા. આ શબ્દ તો તમે જુઓ શું કહેવા માંગે છો. એટલે ગંગાદાસ કો જ્ઞાન બતાયા રામદાસ મહારાજ. એટલે આ ભજન છે. આપણે વાતો કરો, આયા છો ઘણે દિવસે મળ્યા છો, કોઈ હિંમતનગરથી આયા, કોઈ તળોદથી આયા, કોઈ આમથી આયા, કોમ ઘણે દિવસે આપણે આ એક સમય, આપણે એક દુઃખદ સમય આવ્યો અને આ સમયને લઈને આપણે મળ્યા છો. એટલે વાતો કરવી પણ સમય પ્રમાણે આપણે રહેવું. લાડાની જોન જાતિઓ શેડો વાળીને રોવા ન બેહાય. હા અહીંયા રોવા બેઠ કોઈ કે જોન હેડી છે ને કેમ રોવા બેઠી છે. હા અને આ આવું મળ્યું હોય ને ગીત ગાવો તો કોઈ એમ કે કેમ ગાય છે, તને કોઈ શરમ છે કે નહીં. એટલે જેવું સમય હોય એવું આપણે વર્તન કરવું પડે. એટલે મારી બેન દીકરીઓને નમસ્કાર છે, એને વંદન છે કે ખૂબ થોડું વગળશો તો આપણા કોણ પવિત્ર થશે અને આ શબ્દ ખૂબ દાડો આપણે કામ આપશે. તો હવે આપણે સમરદાસજી રામ રમેકડું છે, અમને તમને ખુશ કરી જાય. અમે તો શીરો આલો ને, શીરો તો તમને ઘણો ન ભાવે, અને શાક રોટી તો તમે કાયમ કહો, તમારું મોઢું આવે જ નહીં. અને શીરો ખાવો તો મને તો શાક રોટી આલો, મારે શીરો આજ નથી ખાવું. એટલે આર્યા ભજીયા હાલ છે કોરો, હમણાં તમે જુઓ જ ખરા મરસાવાળા ભજીયા હાલ છે મને સમરદાસજી. હમણાં હરફરું મોટું થઈ જાય, તમે જોઈ દેખી જોજો. હા એમાં મને ભજીયા હાલ છે. પણ સમરદાસજી તમારી એક વિનંતી છે, તમારી જગ્યા થોડી હાલ છે, તમે ઘણી જગ્યા લેશો તો અમારે બેહવાન નહીં રહે. એટલે તમારે નાસવું હોય તો તમારે ફૂંદડી મારવી હોય તો થોડી જગ્યા મારજો ભાઈ. હવે સમરદાસ મહારાજની વિનંતી